નમસ્કાર મિત્રો, ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જન્માષ્ટમીથી લઈને દિવાળી સુધીનો સમય ધન રાશિના લોકો માટે કેવો રહેશે તેના વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરીશું. મિત્રો, બુધ ગ્રહનું, સૂર્ય ગ્રહનું તથા શુક્રનું ગોચર અને શનિદેવની વક્રી ચાલને જોઈને જો આપણે જન્માષ્ટમીથી દિવાળી સુધીના સમયનું એક આકલન કરીએ તો મેષ રાશિના લોકો માટે આ સમયગાળો સ્વાસ્થ્યને લઈને કેવો રહેશે. તો સ્વાસ્થ્યમાં આ સમયગાળો તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે. સ્વાસ્થ્યમાં જો તમને કોઈ જૂની બીમારી પરેશાન કરી રહી છે તો તેમાં તમને રાહત જોવા મળશે, પરંતુ સાથે સાથે સાંધાને લગતી બીમારીઓ તથા પેટને લગતી સમસ્યાઓ તથા માઇગ્રેન જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. મિત્રો, સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું. સ્વાસ્થ્યને લીધે તમારો તણાવ વધી શકે છે, નકારાત્મક વિચારોને લીધે તમારો તણાવ વધી શકે છે તથા વધુ પડતી ચિંતાઓથી તમારે દૂર રહેવું જોઈએ. તમે જેટલા આત્મવિશ્વાસથી અને હકારાત્મક અભિગમથી કાર્ય કરશો તો ચોક્કસ આ સમયગાળો તમારા માટે લાભદાયી સાબિત થશે. હવે પારિવારિક બાબતોની વાત કરીએ તો આ સમયગાળો તમને પરિવારનો ખૂબ જ સહયોગ આપનારો સાબિત થશે. પરિવારમાં શુભ કાર્યોનું આયોજન થશે તથા પરિવારમાં કોઈ વિવાદો છે, મતભેદો છે તો તે પણ દૂર થશે. હવે જે લોકો વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમના માટે આ સમયગાળો શુભ સમાચાર આપનારો રહેશે. વ્યવસાયિક ક્ષેત્રે તમારી પ્રગતિ જોવા મળશે. તમે નવા વ્યવસાયોની શરૂઆત કરશો તથા નવી શરૂઆતોમાં જે મુશ્કેલીઓ હતી, જે આર્થિક સમસ્યાઓ નડી રહી હતી, તેમાં પણ તમને મિત્રોનો, પરિવારનો કે અન્ય સહયોગ તમને ચોક્કસ પ્રાપ્ત થશે. ધંધા વેપારને લીધે તમારી મુશ્કેલીઓ વધી રહી હતી, આર્થિક સમસ્યાઓ ઊભી થઈ રહી હતી, તો આ સમયગાળો તમને શુભ સમાચાર આપનારો રહેશે. સાથે સાથે તમારી આર્થિક તંગીને પણ દૂર કરનારો સાબિત થશે. આ સમયગાળામાં વ્યવસાયમાં તમારા સહકર્મચારીઓનો તમને ખૂબ જ સારો સહયોગ પ્રાપ્ત થશે. તમારે સહકર્મચારીઓ સાથેના વિવાદોથી દૂર રહેવું જોઈએ અને ખાસ કરીને ભાગીદારો સાથે મતભેદ ઊભા ન થાય તેનું ધ્યાન રાખવું. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શુભ અવસર આપનારો, શુભ તકો આપનારો અને માન સન્માન, પદ પ્રતિષ્ઠા તથા આવકમાં વધારો આપનારો રહેશે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે હિત શત્રુઓથી ખૂબ જ સાવધ રહેવાની જરૂર છે તથા કોઈના કાર્યોને તમારા શિરે ન લેવા જોઈએ અને તમારા કાર્યો સમયસર પૂર્ણ થાય તેના પર વિશેષ ધ્યાન પણ તમારે આપવું જોઈએ. કેટલાક સમયથી તમારું પદ પ્રમોશન અટકેલું છે કે તમારી આવકમાં વધારો થતો નથી, તો આ સમયગાળામાં તમારા ઉપરી અધિકારીનો તમને સહયોગ પ્રાપ્ત થશે અને તમારી આવકમાં વધારો થશે. સાથે સાથે તમને પદ પ્રમોશન તથા મનપસંદગીનું પદ પણ તમને પ્રાપ્ત થશે. જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આ સમયગાળો શુભ સમાચાર આપનારો રહેશે. વિદેશને લગતી બાબતોથી તમને સારા સમાચારો પ્રાપ્ત થશે. અચાનક આવકમાં વધારો થશે, નવા સોદાઓ થશે તથા તમે જે આયોજનો કર્યા હતા તેનું પણ શ્રેષ્ઠ પરિણામ તમને પ્રાપ્ત થશે. જે લોકો રાજકીય બાબતો સાથે સંકળાયેલા છે તેમને આ સમયગાળામાં શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થશે. તમારું માન સન્માન વધશે અને તમારી જવાબદારીઓમાં પણ વધારો થશે તથા લોકોનો તમારી ઉપર ભરોસો વધશે. જો તમારે જીવનસાથી સાથે મતભેદો ચાલી રહ્યા છે, વિવાદો ચાલી રહ્યા છે, તો આ સમયગાળામાં વિવાદો દૂર થશે તથા પરસ્પર પ્રેમ અને સહકારમાં વધારો થતો જોવા મળશે. લવ લાઈફને લઈને તમે પરેશાન છો, પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ વધી રહી છે,
તો આ સમયગાળો તમારે વાણી ઉપર સંયમ રાખવો પડશે તથા વિવાદોથી દૂર રહેવું. જો તમારે કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે, અન્ય જમીન મકાનના વિવાદો ચાલી રહ્યા છે કે વ્યવસાયિક ક્ષેત્રે કોઈ સોદાઓ અટકેલા છે, કોઈ સોદાઓ વિવાદમાં છે, તો આ સમયગાળા દરમિયાન તેમાં શુભ સમાચારો પ્રાપ્ત થશે. પરંતુ કેટલીક બાબતોમાં મિશ્રિત પરિણામો પણ પ્રાપ્ત થઈ શકે છે. તમારે અહંકાર અને ગુસ્સાથી દૂર રહી તમારા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું પડશે. વિદ્યાર્થી મિત્રો માટે આ સમયગાળો શુભ સાબિત થશે. મહેનતનું તમને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે. કારકિર્દીમાં શ્રેષ્ઠ તકો પ્રાપ્ત થશે અને ઘણા સમયથી તમે કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા હતા, તો તેમાં પણ આ સમયગાળો તમારા માટે અતિ લાભદાયી સાબિત થશે. જો તમે કોઈ રોકાણો કરેલા છે કે કોઈ જગ્યાએ તમારા નાણાં ફસાયેલા છે, તો તેમાં પણ આવનારા સમયમાં તમને શુભ સમાચારો પ્રાપ્ત થશે. તમે જે રોકાણ કરેલું છે તેમાં વૃદ્ધિ જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તમે નવી ગાડી, મકાનની કે નવી જમીન કે અન્ય નવી વસ્તુની ખરીદી પણ કરી શકશો. કેટલીક બાબતોની સાવધાની રાખવી પડશે, જેમ કે તમે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે આર્થિક નાણાકીય વ્યવહાર કરી રહ્યા છો તો સમજી વિચારીને કરવો, અને જો તમે કોઈ નવું કર્જ લઈ રહ્યા છો તો પણ સમજી વિચારીને લેવું જોઈએ. તથા આ સમયગાળા દરમિયાન તમારે લોભ લાલચમાં આવીને રોકાણો કરવાથી દૂર રહેવું, સટ્ટાકીય બાબતોથી ખાસ કરીને દૂર રહેવું અને કોઈની વાતમાં આવીને ઉતાવળમાં લોભ લાલચમાં કોઈ રોકાણ કરવું જોઈએ નહીં. આ સમયગાળો તમારા માટે અતિ ઉત્તમ શુભ પરિણામો આપનારો, આત્મવિશ્વાસ વધારનારો, તણાવને દૂર કરનારો અને તમારા લક્ષ્યની પ્રાપ્તિ માટે અત્યંત મહત્ત્વનો સાબિત થશે. જે લોકો ઘણા સમયથી કઠિન સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તેમના માટે આ સમયગાળો શુભ વરદાન સમાન સાબિત થઈ શકે છે. પરંતુ સઘળા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કેટલાક ઉપાયો પણ કરવા જોઈએ, જેમ કે ગાયત્રી મંત્ર જાપ કરવા, નિયમિત ઈષ્ટદેવની આરાધના કરવી તથા ગણપતિજીની પણ આરાધના કરવી જોઈએ. સાથે સાથે તમારે યથાશક્તિ અનુસાર કોઈ પણ સફેદ વસ્તુનું દાન સોમવારના દિવસે કરવું જોઈએ. મિત્રો, રાશિફળ તથા આધ્યાત્મિક માહિતી તથા વાસ્તુશાસ્ત્રની માહિતી તથા સનાતન સંસ્કૃતિની માહિતી માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં તથા વિડીયોને લાઈક કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.